કાર મિત્રો હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ છે તે પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો હવે ગુજરાત ઉપર મિત્રો જે વરસાદ જે નવો રાઉન્ડ છે તે મિત્રો આવવા જઈ રહ્યો છે અને હવે મિત્રો ગુજરાતમાં આ વિસ્તારોની અંદર પણ હવે મિત્રો જે વરસાદ છે તે મિત્રો હવે ભૂકા બોલાવે તેવી પણ આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે। હવે મિત્રો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ અને વરસાદનો જે નવો રાઉન્ડ છે તે આવવા જઈ રહ્યો છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો વરસાદનો જે નવો રાઉન્ડ છે તે મિત્રો ક્યારથી ચાલુ થવાનો છે અને જે વરસાદી સિસ્ટમ છે તે ગુજરાત ઉપર તેની અસર છે તે કેવી જોવા મળવાની છે। ત્યાર પછી મિત્રો આપણે વિસ્તૃતથી વાત કરીએ તો મિત્રો આજે છે મિત્રો 23 તારીખ 24 તારીખ 25 તારીખ ત્યાર પછી મિત્રો હવે ગુજરાતમાં 27 તારીખ પછી હવે મેઘરાજાનો જે નવો રાઉન્ડ છે તે આવવા જઈ રહ્યો છે। આ વિસ્તારોની અંદર પણ મિત્રો હવે મેઘો ધબધબાટી બોલાવાનો છે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે। ત્યાર પછી મિત્રો ક્યારે વરસાદની શરૂઆત થશે તે આપણને જોવા મળવાની છે। આવી ગયે તો મિત્રો આપણે 27 તારીખ સુધીની વાત આપણે સંપૂર્ણ માહિતી છે તે આપી દેવાના છીએ। 27 તારીખની વાત કરીએ તો મિત્રો 27 તારીખ રવિવારને મિત્રો આપણે જે 10 રાત્રે મિત્રો 10 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો 27 તારીખ પછી આ વિસ્તારોની અંદર હવે મેઘો છે તે ધબધબાટી બોલાવવાનો છે। 27 તારીખની વાત કરીએ તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો મેઘાનું ભારે જોર છે તે આપણને જોવા મળવાનું છે। ત્યાર પછી મિત્રો તમે જોશો તો એક નાનકડી સિસ્ટમ છે તે અમદાવાદ ત્યાર પછી મિત્રો જે ઉદયપુરથી લઈ જે ગુજરાતની અંદર તેની અસરો છે તે વધુ જોવા મળતી રહી છે। ત્યાર પછી મિત્રો તમને ઝૂમ કરીને બતાવી દઉં તો જે 27 તારીખની જ તમને સંપૂર્ણ માહિતી છે આપી દેવાના છે। 27 તારીખની વાત કરીએ તો મિત્રો જે 27 અને 28 તારીખ પછી જો આજે આ નાનકડી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે। ડાયરેક્ટલી મિત્રો આપણે 27 તારીખની વાત કરી રહ્યા છે કે જે ગુજરાત ઉપર જે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે આવવા જઈ રહ્યો છે। હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા ત્યાર પછી મિત્રો મહેસાણાના કેટલાક વિસ્તારો છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, વિરમગામના કેટલાક વિસ્તારો છે, કપડવંજના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો જે તમે પાલનપુરના જેટલા પણ વિસ્તારો છે, રાધનપુરના વિસ્તારો છે, 27 તારીખ આ વિસ્તારોને ભારે વરસાદ પડવાની આગાહી છે તે કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો કયા કયા વિસ્તારોની અંદર પણ તેની અસરો છે તે આપણને જોવા મળવાની છે। 27 તારીખ તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો ખૂબ વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। અહેમદાબાદ છે, મહેસાણા છે, પાલનપુર છે, ઉદયપુરના કેટલાક વિસ્તારો છે, ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે, દાહોદના કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠા, અરવલ્લી જેવા પણ વિસ્તારોની અંદર હવે મેઘો 27 તારીખ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છે તે આપણને જોવા મળવાનો છે। અને આજે છે મિત્રો 23 તારીખ અને 27 તારીખથી પછી હવે મેઘરાજાનું જે નવો રાઉન્ડ છે તે આપણને જોવા મળવાનો છે ધીરે ધીરે। ત્યાર પછી મિત્રો 27 તારીખથી લઈ 28, 29 ને 30 ને મિત્રો આપણે જો વાત કરીએ તો મિત્રો 1 તારીખ સુધી ગુજરાતમાં મેઘો છે તે ધબધબાટી બોલાવવાનો છે। આ 27 તારીખની પણ સાથે સાથે અમને અપડેટ છે તે આપી દેવાની છે। 27 તારીખ પછી હવે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું, નવા રજા આપશો। વંદે માતરમ।